સાધના કરેલી કે જે દેવ પામેલા અને એમના પ્રતાપે આજે આ બધું છે એમ એ લોકોને યાદ કરો, એમને સ્મરણ કરો એમ. નાનપણમાં બચપણમાં ભરતું ભજન કરતા હતા અને પછી અમારે સદગુરુ સદારામ બાપુની કૃપા અમારી ઉપર થઈ. અમે તો કાંઈ આવું ભજન બીજામાં જાણતા નહોતા, પણ કાંઈ પૂર્વનું પરમાત્માની એવી ઈચ્છા હશે એટલા માટે અમને આ રસ્તો બતાવ્યો ભજનનો, ભક્તિનો. પછી અમે બંને બહેનો ધીરે ધીરે ભજન કીર્તન કરતા ભગવાનની એવી ઈચ્છા થઈ એટલે 2001માં આ ધરતી ઉપર હેમાબા પટેલનો પાળ્યો છે. હેમાબા પટેલ હેમાબા પટેલનો પાળ્યો. અહીંયા અમે નાની કુટિયા બનાવી અને અહીંયા અલખના નામનો ધૂણો ધખાવ્યો. અચ્છા. પછી ધીરે ધીરે એકાદ વર્ષ થયો, એમાં એક અમારે નાની વાસળી દાનમાં આવી, એનું નામ અમે ગૌરી રાખ્યું. અચ્છા. ગૌરીનો બહુ ચમત્કાર. અને પછી ધીરે ધીરે એક ગોવિંદા નામનો કૂતરો આવ્યો. મોર કૂતરા અને અમે બધા એક સાથે રહેતા. ત્યારે મારી પાસે કાંઈ વાડ નહીં કે કાંઈ નહીં, અમે ખાટલામાં હોઈએ એમાં ભેળા મોર ને કૂતરાને બધે ભેળ જ રહેતા. પછી એ કૂતરાને અમે અહીંયા પહેલાં બગીચો હતો, ત્યારે ગૌ માતા નહોતા ને એ વખતે બગીચો હતો. પછી એક કૂતરા માટે જે ગૌરી માતા વિયાણે આમ પહેલાં તો અમે જેથી ત્યાંથી દૂધ લાવીને એક રોજ આવી, એનું નામ દીપો હતું. રોજનું નામ દીપાભાઈનું નામ આવ્યું. પછી એ બહુ ધમાલી થયો અને એના માટે એક થોડો વંડો બનાવ્યો. પછી ગૌરી માતાજી પોતે દૂધ આપતા બંધ થયા એટલે ભાભર ગૌશાળામાંથી ધીરુબા ઠક્કર એમણે મને એક ગાય માતા આપી. એમનું નામ અમે કાવેરી માતા રાખ્યું. અને કાવેરી માતા રાખ્યા પછી તો રખડતા ને રજડતા માતાજી આવ્યા ખૂબ 150 થઈ જાય. પછી હું જાતે સારવા દાવા, તારે કોઈને ખબર નહીં કે આ ગૌશાળા છે, ગાયો છે. અચ્છા. એવામાં એક આ દાનાભાઈ ભગત અમારે કોટડાથી પોતે ભજન સત્સંગમાં અમે જાય એટલે થોડા અમને ઓળખે ને એટલી ખબર કે આ બે બેનું ભજનમાં આવે એવી. પછી પોતે આયા ને જ્યાં પછી ખબર પડી ગયા એની એટલે પોતે થોડું પ્રવચન કરવા માંડ્યા. પછી થોડો સમય છે ને પરવીનભાઈ ભગતને પછી પરવીનભાઈ ભગતને વળે એવું થયું એટલે આપણે ગૌશાળા નિમિત્તે પોતે કથા કરી. અચ્છા. એવું એમ કરતાં આ તો અમે કઈ મુહૂર્ત કે કશું ના કર્યું કે આમાં વધતે ભગવાન હાલતા જાય, દાતા હાલતા જાય. અમે તો એ ગૌ માતાની સેવાથી જ મળે. ગૌ માતાની સેવા જ્યારે નાની હતી અને મને એક હાથમાં ભીડાણા, આપણે કંઈ કહેવાય ના કસોટીનું કે માતાજી તમને તમારા ભાગ્ય તો ભગવાને સારા લખેલા છે. ખાલી ભગવાન હોય ગમે તે હોય, તારે તો હું નાની વાસણ ગાયો બકરમ થાય એટલે એ સંતે એમ કીધું કે તમારી રક્ષા કોણ કરે? હા, મેં ભોળાનાથનું મંદિર હતું, મેં મારે જે કરશે ભોળાનાથ. એ સમયે 30 વર્ષ પહેલા ભોળાનાથ તમારી સેવા કરશે તો આટલા બધા જો મોર સાથે કૂતરો કેવી રીતે રહી શકે? સસ્તા જોડે પક્ષીઓ તો એટલે બાદ આટલા બધા પશુઓ ભોળાનાથની જો કૃપા હોય એટલે એ પશુપતિ કહેવાય. એટલે જ આ બધા ભેગા રહીએ કેમ કે આપણે જોઈએ છે કે નંદી હોય, એટલે આ જગ્યા જ આખી ભોલા બાપાની છે, સિંહ છે. એટલે પશુપાતની આ જે જગ્યા કહેવાય તો અહીંયા આવીને જો લોકો સાધના કરે તો એ દિવ્ય પરબ્રહ્મને પામી શકે એમ. તો બસ આપણી તો વિનંતી એ જ છે કે ભાઈ અહીંયા બને એટલા એવા દાતાઓ જે ઊભા થાય કે જે આ પશુઓને સહયોગ કરે. કેમ કે આજે પશુ માટે કોઈ નથી ઊભું રહેતું, પણ આ જગ્યાનો પ્રતાપ તો જો કે 5000 પશુઓ છે. અદ્ભુત કહેવાય એમ.